નમસ્કાર, સ્વાગત છે આપનું ડે સ્પેશિયલ કાર્યક્રમમાં. આપની સાથે હું છું શિવાની. ડે સ્પેશિયલમાં આપણે વાત કરતા હોઈએ છીએ રોજબરોજ જે પણ દિવસ છે એ વિશેષ દિવસને વધુ વિશેષ બનાવવા માટેની ચર્ચા કરતા હોઈએ છીએ. ત્યારે આજે 3 ડિસેમ્બર ને આજનો દિવસ એટલે કે વિશ્વ દિવ્યાંગ દિવસ. વિશ્વ દિવ્યાંગ દિવસની વાત કરીએ તો 1981માં આની શરૂઆત થઈ અને 1992થી 3 ડિસેમ્બરથી યુનાઇટેડ નેશન્સ દ્વારા આ દિવસ વિશ્વ દિવ્યાંગ દિવસ તરીકે મનાવવામાં આવે છે. હવે આની દેશભરમાં ખૂબ ધામધૂમપૂર્વક ઉજવણી થાય છે. ખાસ જે દિવ્યાંગો છે તેમને પ્રોત્સાહન મળે તે માટેના પણ ઘણી એવી યોજનાઓ જે છે સરકાર તરફથી બહાર પાડવામાં આવે છે. દિવ્યાંગો વિશે વાત કરીએ તો તેમની જે આત્મશક્તિ હોય છે, તેમની જે ઈચ્છા હોય છે તે સામાન્ય વ્યક્તિઓ કરતાં પણ વધુ પ્રબળ હોય છે અને તેમની જે ઈચ્છા હોય છે, તેમની જે શક્તિઓ હોય છે તેમને વધુ પ્રબળ બનાવવા માટે, તેમના આત્મવિશ્વાસ જગાવવા માટે પણ પ્રયત્નો ઘણી બધી સંસ્થાઓ દ્વારા, એનજીઓ દ્વારા કરવામાં આવતા હોય છે. દિવ્યાંગ વ્યક્તિઓ એવા વ્યક્તિઓ હોય છે કે જેમને સહાનુભૂતિથી નહીં પરંતુ સમાનતાની દ્રષ્ટિએ જોવામાં આવે તો તે પણ અન્ય વ્યક્તિઓની જેમ કશું પણ અને ક્યારે પણ, જે આપણે જોઈએ છે કે જે અત્યારે ઓલિમ્પિક યોજાય છે તેમાં પણ કેટલાય ખૂબ જ સુંદર રીતે ખેલાડીઓ દ્વારા પ્રદર્શન કરવામાં આવે છે. કેટલાય એવા ખ્યાતનામ વ્યક્તિઓ છે કે તેમને ડિસેબિલિટી હોવા છતાં પણ તે ખૂબ જ સારી રીતે પરફોર્મ કરે છે. દરેક જે કાર્યમાં તેઓ સક્ષમતા રીતે આગળ વધતા હોય છે. માટે તેમને કહેવાય કે સહાનુભૂતિથી નહીં પરંતુ સમાનતા સાથે જોવામાં આવે તો સમાજ પણ આગળ વધી શકે. અને આપણે ઘણી એવી વિકાસની વાતો કરીએ છીએ અને વિકાસની વાતો વચ્ચે તેમનામાં વિકાસ આવે અને ખાસ કરીને તેમના માટે કઈ એવી યોજનાઓ સરકાર તરફથી બહાર પડાય છે, અન્ય સંસ્થાઓ દ્વારા કેવી એવી પ્રવૃત્તિઓ છે જે કરવાથી તેમને પ્રોત્સાહન મળે તેવા કાર્યો કરાય છે. અને મોટાભાગે અત્યારના સમયમાં જે દિવ્યાંગોની વાત કરીએ તો તે સશક્ત બનીને આગળ વધી રહ્યા છે. દરેક ક્ષેત્રમાં તેમનું નામ અત્યારે જોવા મળે છે. બસ આપણે આજે વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે તેમના વિશે વાત કરીશું. તેમને ઉદ્ભવતા પ્રશ્નો અને તેમને સર્જાતી જે મુશ્કેલી છે તેના વિશે વાત કરીશું. આપણી સાથે ચર્ચામાં જોડાયા છે હિમાંશુ સોમપુરા કે જેઓ નવચેતન અંધજન મંડળમાંથી જોડાયા છે. હિમાંશુજી, સ્વાગત છે આપનો કાર્યક્રમમાં. સાથે જોડાયા છે નીરજ પરમાર કે જેઓ વાલી છે. નીરજજી, સ્વાગત છે કાર્યક્રમમાં. હિમાંશુજી, આજે વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે જ્યારે આપ અમારી સાથે જોડાયા છો ત્યારે નવચેતન અંધજન મંડળ કઈ રીતે કાર્ય કરે છે તેના વિશે તો આપણે વાત કરીશું, પરંતુ વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે શું કહેવા માંગો છો? તમારા થકી કેવા એવા પ્રયત્ન કરવામાં આવે છે કે તે સશક્ત બને અને આગળ આવે સમાજમાં? નમસ્કાર. આજે આંતરરાષ્ટ્રીય દિવ્યાંગજનો માટેનો દિવસ, જેને આપણે વિશ્વ દિવ્યાંગ દિવસ તરીકે પણ ઓળખીએ છીએ, એની સૌ દેશવાસીઓને અને સૌ દિવ્યાંગજનોને શુભકામનાઓ. આજનો આ આંતરરાષ્ટ્રીય દિવ્યાંગજનો માટેનો દિવસ, જેને ટૂંકમાં આઈડીપીડી કહેવાય, ઇન્ટરનેશનલ ડે ઓન પર્સન વિથ ડિસેબિલિટી, એટલે દિવ્યાંગતા ધરાવતી લોકો માટેનો આ દિવસ છે. આ દિવસ આપણે જેમ કહ્યું એમ 1992થી સંયુક્ત રાષ્ટ્ર દ્વારા એ ઉજવવામાં આવે છે અને વિશ્વભરમાં ઉજવાય છે. આ દિવસો ઉજવવા પાછળના જે મેઇન મુખ્ય ઉદ્દેશો એ શું છે? મુખ્ય ઉદ્દેશો એના 3-4 વસ્તુ છે. એક તો કે ભાઈ કોઈ પણ દિવ્યાંગજન હોય એ પહેલા તો એ દેશનો નાગરિક છે અથવા એક માનવી છે, પછી એ દિવ્યાંગજન છે. એટલે એને એ તમામ અધિકારો, એ તમામ સુવિધાઓ અને એ તમામ પ્રકારની સગવડો, સવલતો, અધિકારો મળવા જોઈએ, આવું આપણા બધાનું માનવું છે. અને એને માટે જ આ દિવસો ઉજવવામાં આવે છે. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ જ એ છે કે ઇન્ક્લુઝન કરીએ, સમાવેશન. કારણ કે આ કોઈ મંગળ કે શુક્ર ગ્રહ પરથી તો આવેલા નથી. આપણા જ સોસાયટીના, આપણી જ કમ્યુનિટીના અને આપણા જ દેશના નાગરિકો છે. તો એમને એ જ પ્રકારની સુવિધા, ટ્રીટમેન્ટ મળવી જોઈએ જે અન્ય નાગરિકોને મળે છે. તો જ એનું સાચું સમાવેશન થયું કહેવાય. એના વિશેનો જ આ દિવસ છે. દર વર્ષે એક અલગ અલગ થીમ આપવામાં આવે છે અને એ થીમ ઉપર કાર્ય થાય છે. બિલકુલ હિમાંશુજી, અને અત્યારે પણ આપણી સમાજમાં દિવ્યાંગો પ્રત્યેની વિચારસરણી પણ બદલાઈ ગઈ છે અને અત્યારે તે દરેક રીતે સશક્ત રીતે આગળ વધી રહ્યા છે. ત્યારે નીરજજી, આપ પણ વાલી છો, ત્યારે ખાસ આજના દિવસ નિમિત્તે જ્યારે તમે અમારી સાથે જોડાયા છો, વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે શું કહેવા માંગો છો અને એક વાલી તરીકે તમારું શું માનવું છે આ દિવસ નિમિત્તે?
એકચ્યુઅલી સિચ્યુએશન એવી છે સાહેબ કે હું એક દિવ્યાંગ બાળકનો પિતા છું. મારે 90% ડિસેબલ બાળક છે, સીપી ચાઇલ્ડ છે. અને માણસનો વિકાસ બે જગ્યાએ થાય, ઘર અને એક એજ્યુકેશન સિસ્ટમમાં. જી જો ઘરમાં અને બધી જગ્યાએ એને એક્સેસિબિલિટી રિલેટેડ જે ફેસિલિટી હોવી જોઈએ એ રેકોર્ડ ઉપર તો છે, પણ ખરેખર વાસ્તવિક સ્વરૂપે જ્યાં હોવી જોઈએ ત્યાં ક્યાંય પણ અવેલેબિલિટી નથી જોવા મળતી. જેને કારણે આજ હું એક ખુદ જાતે આ વસ્તુ અનુભવ કરું છું અને એને કારણે ઘણી બધી તકલીફો પડે છે. એટલે કેવા પ્રકારની તકલીફો? કારણ કે આપણે આમ તો વાત કરીએ છીએ કે દિવ્યાંગો માટે ઘણી એવી યોજનાઓ બહાર પડાય છે, સરકાર તરફથી પ્રયત્ન કરાય છે, પરંતુ તેમ છતાં પણ આપણે વાસ્તવિકતાની વાત કરવી પણ તેટલી જરૂરી છે. તો વાસ્તવિકતા શું છે અને કેવા પ્રકારની તકલીફોનો સામનો કરવાનો અત્યારે વારો આવી રહ્યો છે? આમ જોવા જઈએ ને તો સૌથી વહેલા તો કોઈ પણ સંસ્થામાં જઈએ તો આવવા જવાનો રસ્તો એના માટે અલગ વ્યવસ્થા હોય છે. પછી એને ટોયલેટ બાથરૂમ અલગ હોય છે, એને લિફ્ટની સુવિધા, આવવા જવાનો રસ્તો, પછી રિસેપ્શન અને લાસ્ટમાં ક્યાંય એનું પાર્કિંગ અને એના જે સિગ્નલ્સ હોય કે આ ડિસેબલ માટે રિઝર્વ છે, એ વસ્તુ મોટાભાગે ક્યાંય જોવા નથી મળતી. અને જેને કારણે એને ટૂંકમાં ધૂતકારીને અલગ કરી દેવામાં આવે છે, જેને કારણે ઘણી બધી તકલીફો ઉદ્ભવે છે. હિમાંશુજી, જે નીરજજીએ એમની વાસ્તવિકતા જણાવી, તેમના પુત્ર જે પણ અનુભવે છે, તેમને જે પણ અત્યારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે, આપના વિષય ઉપર શું માનવું છે કે જે પણ યોજનાઓની વાત કરીએ છીએ, જે પણ વાસ્તવિકતાની વાત કરીએ છીએ, તો સાચી વાસ્તવિકતા શું છે? શું તેમને ખરેખર તકલીફોનો આવી પ્રકારનો સામનો કરવો પડે છે? કેવી એવી યોજનાઓ છે કે જેના થકી તેમને બહાર લાવી શકાય અને અત્યારે સમાજમાં પણ તેમને માન સન્માન મળે, સહાનુભૂતિથી નહીં પરંતુ તેમને સમાન રીતે જોવામાં આવે, તે માટેના શું ખરેખર પ્રયત્નો થાય છે ખરા? હા, એમ કહીએ, એમાં શું છે કે આપણે એક લાઈનમાં કહીએ તો છેલ્લા અગાઉ કરતા પરિસ્થિતિ તો સુધરી છે, એમાં તો બેમત નથી. આજે આપણે જ્યારે આ પ્રોગ્રામ રેકોર્ડ કરીએ છીએ તો એ તો નિશ્ચિત છે કે અગાઉ કરતા પરિસ્થિતિ સુધરી છે. પણ આદર્શ પરિસ્થિતિનું નિર્માણ કરવું હોય તો બધી જ યોજનાઓને એના ગ્રાસરૂટ લેવલ સુધી પહોંચે એવા પ્રયત્નો સરકાર શ્રી, સ્વયંસેવી સંસ્થાઓ, દિવ્યાંગજન, એમના વાલીઓ અને જે આપણે તમામ સ્ટેક હોલ્ડર્સ, એને આપણે કહીએ તમામ હિસ્સેદારો, એમણે કરવું તો પડશે. કારણ કે બહુ મોટું કામ છે. જેમ કહ્યું એમ કે સૌથી મોટો મુદ્દો શું છે? એક્સેસિબિલિટીનો. આજે કોઈ વ્હીલચેર ઉપયોગ કરતા વ્હીલચેર યુઝર હોય, એને કોઈ એક કચેરીમાં અથવા ક્યાંક જવું હોય તો જો ત્યાં રેમ્પ કે પ્રોપર રેલિંગ નહીં હોય તો એ એનાથી વંચિત રહી જાય છે. તો એવું જ એક વિઝન ઇમ્પેર્ડ દ્રષ્ટિ દિવ્યાંગ વ્યક્તિ છે, એને એક રેલવેની ટિકિટ બુક કરવી છે, પણ એની વેબસાઇટમાં જો એક્સેસિબિલિટી નહીં હોય, સ્ક્રીન રીડર ફ્રેન્ડલી નહીં હોય, તો એનો યુઝ નહીં કરી શકે. કાયદાઓ છે, રૂલ્સ બની ગયા છે, કામ પણ થઈ રહ્યું છે, પણ જે રીતે આપણે બધા જ દેશના નાગરિકો એક સાથે મળીને જો કામ કરીએ ને તો વધારે સારું થાય. ધારો કે અમે લોકો જ્યારે સ્ટીક લઈને ચાલતા હોઈએ છીએ ત્યારે વચ્ચે જનરલી આપણે વચ્ચે વાહન પાર્ક ના કરવું જોઈએ, બરોબર? હવે એ વાહન વચ્ચે પાર્ક હોય તો કારણ કે અમને એ વિઝન જ નથી, તો એમાં કાયદો કરતા જાગૃતિ વધારે કામ કરે છે કે ભાઈ જનજાગૃતિ એટલી હોય કે એમને ખબર હોવી જોઈએ કે ભાઈ અહીંયાથી કોઈ દ્રષ્ટિ દિવ્યાંગ પણ પસાર થઈ શકે છે. રેલવે સ્ટેશન ઉપર જે પેલા પેવિંગ બનાવેલા હોય છે, બમ્પી ટાઇલ્સ, જે અમારા દિવ્યાંગજન માટે, હવે એની ઉપર કોઈ કે સ્ટોલ બનાવી દીધો તો અમે ત્યાં ઓબ્સ્ટેકલ અમારે માટે આવી ગયું અને અમે ત્યાં જઈને ટકરાવાના છીએ. તો બની ગયું છે, છતાં અવેરનેસના અભાવે, કારણ કે જેને સ્ટોલ મૂક્યો છે એને ખબર જ નથી કે આ રસ્તો શેને માટે બન્યો. તો એ અનિવાર્યતા છે. અને એક ઝુંબેશ તરીકે આપણે બહુ જ બધી ઝુંબેશ દેશમાં ચલાવી છે, તો એક ઝુંબેશ તરીકે આને પણ જોવામાં આવે, આ બધી યોજનાઓને આપણે ગ્રામ્ય સ્તર સુધી
અને એના છેવાડાના માણસ સુધી આપણે જો પહોંચાડીએ ને તો જ આ બધી યોજનાઓથી ફરક પડશે. જી. ખૂબ જ સાચી વાત કરી હિમાંશુજી કે અવેરનેસનો અભાવ છે. ઘણા એવા વ્યક્તિઓ છે કે જેમને ખ્યાલ જ નથી કે તેમના જે સમાજમાં તે જે રહે છે તો દિવ્યાંગોને પણ ઘણી એવી સમસ્યા છે કે જેમનો સામનો તેમને કરવો પડતો હોય છે. અન્ય સામાન્ય વ્યક્તિઓને કદાચ તે સમજવાની જરૂર છે. આજનો દિવસ જ એના માટે ખાસ એટલે મનાવવામાં આવે છે કે લોકોમાં જાગૃતતા ફેલાય કે દિવ્યાંગો પણ સમાજનો જ એક ભાગ છે. તેમને પણ તમામ પ્રકારના અધિકારો, તમામ પ્રકારની સુવિધાઓ ભોગવવાનો તેમને પણ હક એટલો જ છે. માટે જરૂરી છે કે સરકાર તરફથી જે પણ યોજનાઓ, જે પણ પગલાં ભરવામાં આવે છે, જે પણ કાયદાઓ ઘડવામાં આવ્યા છે તેમના માટે, તે કાયદાઓ વિશે જાગૃતિ લાવવાનું કામ પણ સામાન્ય વ્યક્તિઓનું છે. તેમને પણ તે વાત તેમના અન્ય વ્યક્તિઓ સુધી પહોંચાડવી જરૂરી છે. તેમનામાં પણ જાગૃતિ હોવી જરૂરી છે. નીરજજી, તમારા પુત્ર પણ ઘણી બધી સમસ્યાનો સામનો કરતા હશે. જેમ હિમાંશુજીએ કીધું કે ઘણી બધી રીતે તેમને તકલીફ પડતી હશે. જેમ રેલવે ટ્રેકની વાત કરી કે ત્યાં આગળ જે પણ તેમના માટે એક સુવિધા ઉપયોગ કરવામાં આવે છે તો તેના ઉપર સ્ટોલ ઊભો કરી દેવાય છે કે જેનાથી દિવ્યાંગ લોકો હશે તેમને ખ્યાલ જ નહીં હોય કે ત્યાં આગળ સ્ટોલ ઊભો છે, જેનાથી તેમને મુશ્કેલી ત્યાંથી વેઠવાનો વારો આવે છે. અન્ય કઈ એવી મુશ્કેલી છે કે જે દિવ્યાંગજનોને વેઠવાનો વારો આવતો હોય છે અને જેના વિશે લોકોને પણ ખ્યાલ નથી હોતો? હવે સાચું જોઈએ ને તો સૌથી પહેલાં આવવા જવાના રસ્તા તો ઠીક છે કે આપણે તેડીને લઈ જઈને જઈ શકીએ છીએ. રેમ્પની અંદરમાં પણ આપણે દોડીને લઈ શકીએ છીએ. પણ ઘણી જગ્યાએ એવી સિચ્યુએશન હોય છે કે જે ગ્રાઉન્ડ ફ્લોરથી અપર, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ ને એ રીતે હોય છે. તો અહીંયા લિફ્ટની સુવિધા પણ ન હોય અથવા તો એને પાસે આવવા જવાનો રસ્તો પણ ના હોય, છતાં પણ તમારે એને અહીંયા સુધી લઈ જવા માટેની તકલીફ પડે છે. જે ઉપાડીને જ તેડીને લઈ જવો પડે છે કે જ્યાં બહુ અઘરી વસ્તુ છે કે જે ઉપાડી પણ નથી શકતા ને લઈ પણ નથી શકતા. એવી બધીઓ આવવા જવાનો, ઉપર લઈ જવાનો, પ્લસ એની સાથે જે વર્તન કરવામાં આવે છે કે પાર્કિંગ બાબતે કે હવે આપણે બાળકને લઈ જાય છે તો એને ક્યાંક પાર્ક કરવું તો સ્કૂટરમાં આપણે તેડીને ફક્ત આપણે મૂકવું તો જોઈએ ને. તો એના માટે રિઝર્વ પાર્કિંગ હોય છે પણ રિઝર્વ પાર્કિંગ ક્યાંય હોતું જ નથી અને ક્યાંય સિગ્નલ પણ નથી મોકલેલા હોતા કે આ ડિસેબલ લોકો માટેની આ રસ્તો છે, આ સિગ્નલ આ યુઝ કરવા માટેનું છે. સિગ્નલ ક્યાંય યુઝ નથી આવતા, જે આ બધું તકલીફને કારણભૂત બને છે. અને જે રીતે નીરજજી આપણે વાત કરી રહ્યા છીએ તો કોઈ પણ જગ્યાએ ધારો કે આપણે બસમાં જઈએ છીએ તો બસમાં દિવ્યાંગ માટેની સીટ જે છે તે ઉલ્લેખ કરવામાં આવતો છે, લખેલું પણ હોય છે. પરંતુ તેમ છતાં પણ બસમાં એવી સુવિધાઓ પણ હોવી જોઈએ. જેમ તમે કીધું કે રેમ્પ હોવો જરૂરી છે. કોઈ પણ કન્સ્ટ્રક્શન સાઇટ છે તો તેમાં પણ જે નિયમો છે, ધારાધોરણો નક્કી કરેલા છે તેમાં રેમ્પ હોવા જરૂરી છે કે જેથી દિવ્યાંગજનને ત્યાંથી જવું હોય, ત્યાં પસાર થવું હોય તો તેમને સરળતા રહે. બસમાં પણ તેમને ચડવું હોય તો તેમને મુશ્કેલી ના પડે. તેમ છતાં પણ આ પ્રકારની રેમ્પ ના હોવાને કારણે પણ મુશ્કેલી સર્જાતી હોય છે. ત્યારે તમને કઈ એક વાલી તરીકે કઈ એવી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો કે જેના માટે તમારે રોજબરોજ તે મુશ્કેલી વેઠવાનો પણ વારો આવે છે અને તમારા પુત્રને પણ વેઠવાનો વારો આવે છે? હા સાહેબ, એક આપણે સ્કૂલની અંદરમાં સ્ટાન્ડર્ડ મેજરમેન્ટ પ્રમાણે બન્યા નથી હોતા ને તો શું થાય કે એ ઉલટાનું વધારે મોટું ઓબ્સ્ટેકલ બની જાય છે. એના જે સ્ટાન્ડર્ડ મેજરમેન્ટ હોય કે તમારે 1 ફૂટ એલિવેશન લેવું હોય તો 12 ફૂટ કે તેથી વધારે એનું સ્લોપ હોવો જોઈએ, રેલિંગ પ્રોપર હોવી જોઈએ. જો એવું ના હોય તો એ ઘણીવાર શું હોય, રેમ્પ એટલે સ્કૂટર ચડાવવા માટેનું કે વાહન ચડાવવા માટેનું રેમ્પ જેવું હોય તો એ તો ઉલટાનું વધારે મોટું ઓબ્સ્ટેકલ બની જાય છે. તો સાયન્ટિફિક નોલેજ હોવું એ પણ હોય છે. ખાલી રેમ્પ બનાવી દેવાથી ઘણીવાર નથી ચાલતું હોતું. સોરી. જી બિલકુલ. ના બિલકુલ હિમાંશુભાઈ, અને જે પ્રકારે તમે વાત કરી કે જે મુશ્કેલીનો સામનો કરવો પડે છે તેના વિશે વાત કરવી પણ તેટલી જ જરૂરી છે. કારણ કે જે ધારાધોરણ નક્કી કરવામાં આવ્યા છે કોઈ પણ વસ્તુ એમ નથી બની દેવાતી. તેને ઘણી તેમાં જે નિયમો છે તે પ્રમાણે બનાવવામાં આવતી હોય છે અને તે વ્યક્તિ કઈ રીતે તેમાં ચાલી શકશે તે પણ જે મેજરમેન્ટ છે તેના આધારે જ બનાવવામાં આવતું હોય છે. જે નીરજજી, તમારા પુત્રની આપણે વાત કરી રહ્યા હતા કે તમારી સાથે ઘણા એવા વ્યક્તિઓ હશે, ઘણા એવા જે ડિસેબલ બાળકો હશે કે જેમને આવા મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવતો હોય છે. તો કેવા પ્રકારની મુશ્કેલી તેમને સામાન્ય લોકો સાથે પડતી હોય છે અને જે તમે ભેદભાવની વાત કરી, ગેરવર્તણૂકની વાત કરી, તો તે પણ જે અત્યારના સમયમાં પણ જોવા મળે, ઘણી જગ્યાએ આપણે એવું જોવા મળતું હોય છે. તો જાણીને પણ આશ્ચર્ય થાય છે. ત્યારે શું છે વાસ્તવિકતા અત્યારની આ પ્રમાણે?
એક તો આ ડિસેબલને બાળકોને તો એ લોકો આમ સમાજ ઘણી દ્રષ્ટિએ કહેવામાં આવે છે કે આ નોર્મલ માટે નથી, એના માટે તમે અલગ વ્યવસ્થા છે, તમે ત્યાં જાઓ, તમે એ કરો. તો હું એટલું જ વસ્તુ કહું છું કે જો નોર્મલને જીવવાનું હક હોય તો આમને પણ જીવવાનું હક એટલો જ છે. જો આને તમે ધૂતકારશો તો એ વસ્તુ એને આગળ જઈને તકલીફ ઘણી ઉદ્ભવવાની છે. અને અમે મોટાભાગના મા બાપ અમે ઘણી વખતે મળતા હોય છે તો એને એ અવેરનેસ નથી હોતી, અને જ્યાં જાય ત્યાં એને કહી દેવામાં છે, ધક્કા ખવડાવે કે અહીંયા જાઓ, આ વસ્તુ કરો, આ વસ્તુ કરો, પણ પ્રોપર ગાઈડલાઇન પણ નથી આપવામાં આવતું, અથવા તો એને કહેવામાં પણ નથી આવતું કે આ વસ્તુ કરશો તો તમને આ વસ્તુ થશે. એ વસ્તુ પણ કહેવામાં નથી, અહીંયા નથી થતું, પછી તમે જે કરો એ તમારે જ્યાં ગોતું ત્યાં તમે ગોતો, એ વસ્તુ કહી દેવામાં આવે છે કે જાણકારી પણ નથી આપતા, અને કઈ રીતે કરવું એ પણ નથી જાણકારી મળતી. એટલે એને કારણે પણ તકલીફ ઉદ્ભવે છે. એડમિશન લેવાની વાત આવે તો ત્યારે કેવા પ્રકારની પ્રોસેસ હોય છે? શું દરેક શાળામાં એડમિશન શક્ય હોય છે કે પછી જે સ્પેશિયલી આમ જે શાળાઓ બનાવવામાં આવતી હોય છે તે જ શાળામાં એડમિશન લઈ શકાય? ના, રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ મુજબ, RTE મુજબ દરેકને એડમિશન મળી શકે છે, પણ સાહેબ જ્યારે એડમિશનની પ્રોસેસ કરીએ છીએ તો દરેક સ્કૂલ લિસ્ટમાં દેખાડે છે, પણ સિલેક્ટ કરીએ તો અહીંયા જાય તો અહીંયા તો એક્સેસિબિલિટી હોતી નથી, એને કારણે અમે ધક્કા ખાઈને પાછું રિજેક્ટ કરવું પડે અથવા તો બીજી જગ્યાએ જવું પડે છે. કારણ કે ડિસ્પ્લે થાય છે, કારણ કે એક્સેસિબિલિટીનું મેન્ડેટરી ગવર્મેન્ટે કરી દીધું છે, પણ કોઈ ઉપયોગ કરવામાં નથી આવતો. સ્કૂલની અંદરમાં, મોટાભાગની સ્કૂલની અંદરમાં આ વ્યવસ્થા નથી, જેને કારણે ઘણી બધી તકલીફો ઉદ્ભવે છે. જી. અને હિમાંશુજી, આપણે વાત હતી અત્યારની વાસ્તવિકતાની કે ભલે આપણે આમ વાત કરતા કે સારી એવી યોજનાઓ છે અને સારી એવી રીતે કાયદા અને નીતિ નિયમો છે, એવા નક્કર પગલાં ભરવામાં આવે છે દિવ્યાંગજનો માટે, પરંતુ આપણે આમ વાસ્તવિકતા પણ સાંભળીને આશ્ચર્ય થઈ જતો હોય છે. હિમાંશુજી, પોઝિટિવ એક પ્રકારની વાત કરીએ તો જે નવચેતન અંધજન મંડળ આપનું જે છે તેમના દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે, જે ટેકનોલોજીનો ઉપયોગ કરીને જે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે, તેના વિશે જણાવશો કે કેવી રીતે દિવ્યાંગજનો માટે આ ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને જે આખું જે આયોજન છે તે કઈ રીતે કરવામાં આવી રહ્યું છે? અમે એવું માનીએ છીએ, અમારી સંસ્થા એવું માને છે કે કોઈ પણ દિવ્યાંગજન હોય, અને એમાંય ખાસ કરીને જો દ્રષ્ટિ દિવ્યાંગ હોય, એટલે જેને વિઝનની ખામી હોય, એવા લોકો માટે ટેકનોલોજી એ કલ્પતરુ સમાન છે. અને એમાં સ્માર્ટફોન અથવા ટેબ્લેટ હોય તો એ કલ્પતરુ સમાન છે. કેમ? કારણ કે એની અંદર જે સ્ક્રીન રીડર નામનું જે સોફ્ટવેર આવે છે એની મદદથી એ ફોન ઉપરની તમામ વસ્તુઓ એક્સેસ કરી શકે. એટલે હવે AI નો જમાનો છે, આપણે બધા જાણીએ છીએ. અને AI ના જમાનામાં તમે તમારી સામે શું છે, મોબાઈલના કેમેરાથી તમે તમારી સામે શું છે એ પણ જોઈ સમજી જાણી શકો છો. તમે કયા સામેવાળી વ્યક્તિએ તમારે કપડાં કયા મેચિંગ કરવા છે, તમારી પેર કઈ છે એ પણ તમે એની મદદથી જાણી શકો છો. અને બીજું ઘણું બધું કામ આપણે ઓનલાઈન શોપિંગ છે, કારણ કે એ બોલતો થઈ જાય અમારો સ્માર્ટફોન અમારો સ્ક્રીન રીડરની મદદથી. પછી અમે અમારે શોપિંગ પણ કરી શકીએ, ફૂડ બી ઓર્ડર કરી શકીએ, બુકિંગ પણ કરી શકીએ. તો એવી જ રીતે અમે અમારા જેટલા પણ શાળાના બાળકો છે અને કચ્છના જેટલા પણ દ્રષ્ટિ દિવ્યાંગજન છે એ લોકોને અમે જુદા જુદા ડિવાઇસ, સ્માર્ટ જે ગ્લાસીસ છે, ચશ્મા છે AI બેઝ, એ આપ્યા છે એમને, સ્માર્ટફોન આપ્યા છે, ટેબ્લેટ આપ્યા છે, અને એ રીતે અમે એમને એમ્પાવર કર્યા છે. હવે એક સ્ટેપ આગળ અમે જઈએ છીએ કે AI નો ઉપયોગ આ દ્રષ્ટિ દિવ્યાંગ લોકો કેવી રીતે કરે. તો અમારી એક સહયોગી સંસ્થા છે NAB દિલ્હી, અને અમે લોકોએ ચેટબોટ બનાવ્યા છે. અને ચેટબોટ શું, એડોલેશનના ઇસ્યુ, આપણે પુખ્ત વયનું વ્યક્તિ થાય 18 વર્ષનું કે એની પહેલા પણ, તો જનરલી શું હોય છે કે આ પ્રકારનું એમને એક તો કયા અધિકારો છે એડોલેશનને લગતા, એમની જાતીયતાને લગતા કયા અધિકારો છે, એમનું રિપ્રોડક્શન. આમ શું હોય કે જો ઘણીવાર આવા દિવ્યાંગ વ્યક્તિઓ કોઈને પૂછવા જાય તો કાં તો મિસઇન્ફોર્મેશન આવે, કાં હાંસીનું પાત્ર બનતા હોય છે. યાર તમારે આ બધાની શું જરૂર, એવું એક જનરલ સ્ટેટમેન્ટ આવતું હોય છે.
અમે લોકોએ એક ચેટબોટ બનાવડાવ્યું છે. એ ચેટબોટનું નામ છે અદિતિ. ભારત સરકારે પણ એમાં સહયોગ કર્યો છે. અદિતિ AI કરીને ચેટબોટ છે. એ ચેટબોટમાં આપણે પ્રાઇવસી રાખી અને જે મહિલાઓ છે, એડલ્ટ મહિલાઓ છે અથવા પુરુષ છે, એમની જાતીય અધિકારો, જાતીય સમસ્યાઓ, એનું માર્ગદર્શન એ મેળવી શકે છે. અને મજાની વાત એ છે કે આ બધું પ્રાઇવસીમાં આવે છે. એટલે એમની આ જે ચેટ છે અથવા એમનું જે કંઈ સમસ્યાઓ છે એ કોઈ રીતે લીક ના થાય એવી એમાં જોગવાઈઓ કરેલી છે. મતલબ એવું પ્રાઇવસીના નોર્મ્સનું પાલન. એવી જ રીતે દિવ્ય AI છે. તો સરકારની સ્કીમ્સ કઈ કઈ છે, કયા માટે તમે એલિજિબલ છો, એ બધું ગાઈડન્સ મળે છે. સુગમ્ય ભારત, આપણે બધા જાણીએ છીએ કે ભારત સરકારે એક સુગમ્ય ભારત અભિયાન લોન્ચ કર્યું છે. એ અંતર્ગત એક સુગમ્ય ભારત એપ્લિકેશન બનાવવામાં આવી છે, ફુલ્લી એક્સેસિબલ છે. એની અંદર કઈ સ્કીમ છે, રોજગારીની ક્યાં તકો છે, કઈ જાહેરાતો પડે છે, કઈ સ્કીમમાંથી તમે ઘરે બેઠા શું બેનિફિટ મેળવી શકો, તો એ બધું માર્ગદર્શન એ એપની મદદથી આપવામાં આવે છે. તો અમે શું કરીએ છીએ કે આવતીકાલે, એટલે આજના દિવસના ઉપલક્ષમાં આવતીકાલે અમે કચ્છના યુવાનો માટે પ્રજ્ઞાચક્ષુ અને સ્પેશિયલ એજ્યુકેટર, કારણ કે આ શિક્ષકો, જે સ્પેશિયલ શિક્ષકો કે એજ્યુકેટર છે, એ દિવ્યાંગજન સુધી પહોંચવાનું સૌથી મોટું અને સશક્ત માધ્યમ છે. તો એમને અને આવા જે વિદ્યાર્થીઓ છે એ બધાને લઈ અને એક વર્કશોપનું આયોજન કરીએ છીએ. અમે સમય પર કરતા હોઈએ છીએ, બીજા જિલ્લામાં જઈને પણ કરીએ છીએ. તો એ કરી અને અમે એમને આ ટેકનોલોજીનો યુઝ કેવી રીતે કરવો એ અમે સમજાવીએ છીએ. વધુમાં બધા દિવ્યાંગજન અથવા બધા લોકો સ્માર્ટફોન યુઝર ના હોઈ શકે. કેટલાક પાસે સાદો લેન્ડલાઇન ફોન હોય અથવા પેલો ફીચર ફોન, જે સાદો ફોન આવે છે કીપેડ વાળો, એ હોય. તો શ્રવણ કરીને એક IVR લાઇબ્રેરી છે, જેની અંદર અમે બી 3000 થી 4000 બુક કોન્ટ્રીબ્યુટ કરી છે ગુજરાતની. એવી રીતે એ કોઈ પણ, જેમ આપણે ટોલ ફ્રી નંબર કેમ હોય છે, એવી રીતે એક ટોલ ફ્રી નંબર આપવામાં આવે અને એની મદદથી એ એને ગમતી પુસ્તક વાંચી શકે કોઈ પણ ચાર્જ વિના. તો એવી શ્રવણ IVR કરીને એક સર્વિસ છે. એનું અમે ડેમોન્સ્ટ્રેશન અને ટ્રેનિંગ આવતીકાલે આપવાના છીએ. મૂળ મુદ્દો એક જ છે કે કોઈ પણ રીતે વ્યક્તિ માહિતી, કારણ કે અત્યારે તો માહિતીનો વિસ્ફોટ થઈ રહ્યો છે, અને એમાં કોઈ પણ દિવ્યાંગ અને ખાસ કરીને વિઝન ઇમ્પેર્ડ, એ દ્રષ્ટિ દિવ્યાંગ છે, એ એનાથી બાકાત ના રહેવું જોઈએ. એ અમારી સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ છે, અને એ માટે અમે સતત આવા કાર્યક્રમો કરીએ છીએ. જી, અને જરૂરી પણ છે કે તમારા જેવા જે વ્યક્તિઓ છે, અને ખરેખર જરૂર છે કે જે પણ આપણે વાત કરી રહ્યા છે સમાજની, જે વાસ્તવિકતાની, અને તે પ્રમાણે દિવ્યાંગજનોને જે પણ રોજિંદા જીવનમાં મુશ્કેલી પડે છે તે મુશ્કેલીનો અંત આવે, અને ઘણી એવી સારી પહેલો છે તે થકી પણ તેમને આપણે સશક્ત બનાવી આગળ લાવવાનો પ્રયત્ન કરી. નીરજજી, દિવ્યાંગોને પ્રોત્સાહન મળે તે માટેના કેવી એવી પહેલો કરવી સામાન્ય વ્યક્તિઓની જરૂર છે? કારણ કે સરકાર તરફથી જેમ પહેલ કરાય છે, જેમ કીધું હિમાંશુજી, કે ઘણી એવી યોજનાઓ છે તે થકી આગળ વધારી શકીએ છીએ. જે NGO છે ઘણા આવે તે પણ પ્રોત્સાહન માટે કામગીરી કરે છે. તો સામાન્ય વ્યક્તિઓ માટે શું એવો મહત્વના સંદેશો કે જેના થકી તેમને ખ્યાલ આવે કે દિવ્યાંગજનો પણ તેમનો જ સમાજનો એક સમાજનો જ એક ભાગ છે, અને તે પણ બધાની જેમ ઇક્વાલિટીમાં બિલીવ કરતા હોય છે? આમની અંદરમાં એક બે વસ્તુ એવી છે જે થઈ શકે એવી છે. ડિસેબિલિટી એક્ટ જે આવેલો છે એનો કડકમાં કડક રીતે અમલવારી થાય એવા પ્રયત્ન કરવા પડે. પ્લસ બીજું કે ગ્રાઉન્ડ લેવલમાં જે લોકલ પબ્લિક છે, તો એને જાણકારી મેળવવા માટે કાં તો તમે એને શો કરીને બતાવો, અથવા તો એને રાઇટિંગમાં કે કંઈ વચાવવાનું કે એવા બધા વ્યવસ્થા કરશું કે જાણકારી આપશું તો એ વસ્તુ કરી શકવાના છે. બાકી જો જાણતા જ નથી તો એ કરી શકવાના જ નથી. એટલે એને માટે અવેરનેસ લેવા માટેના બધા પ્રયત્ન કરશું ગ્રાઉન્ડ લેવલના. ઉપર લેવલે નહીં, ગ્રાઉન્ડ લેવલની વાત થાય છે કે જેના ખરેખર મા બાપ કે જે ખુદ પર્સન છે એને તકલીફ પડે છે, એને તક કહેવાની જરૂર છે કે ભાઈ આ વસ્તુ તારા માટે બેનિફિટવાળી છે, તું આ કરી શકીશ, તારા માટે આ વસ્તુ સારી છે. એટલે એ કહેશો તો જ આ વસ્તુ મળવાની, બાકી ન કરતો નથિંગ, કંઈ થવાની પોસિબિલિટી જ નથી. જી બિલકુલ નીરજજી, અને આશા રાખીએ છીએ કે જે પણ આપણે મુદ્દા ઉપર વાત કરી, અને ખાસ કરીને
એક્સેસિબિલિટીની આપણે વાત કરી કે જે હોવી ખૂબ જ જરૂરી છે દરેક જગ્યા ઉપર, અને તેમને જે પણ સરકાર તરફથી પહેલો કરવામાં આવે છે લોકો તરફથી પણ એટલું જ પ્રોત્સાહન મળે તેવી આશા રાખી શકીએ. નીરજજી, હિમાંશુજી, આ બંને અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર. થેન્ક યુ. ડે સ્પેશિયલમાં આજે વાત હતી વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે. આપણે વાસ્તવિકતા જાણવાનો પ્રયત્ન કર્યો કે એક તરફની એક એવી પહેલો કરાતી હોય છે કે જેનાથી દિવ્યાંગજનો આગળ આવે, તેમને જેમ હિમાંશુજીએ કીધું કે તેમના દ્વારા શું એવી પહેલો કરાઈ કે તે જે તેમના બાળકો છે, જે વિદ્યાર્થીઓ છે, જે દિવ્યાંગ છે, તેમને પ્રોત્સાહન મળે તે માટેના કાર્યો થાય છે. તો બીજી તરફ આપણે વાસ્તવિકતા જાણવાનો પણ પ્રયત્ન કર્યો કે રોજિંદા જીવનમાં દિવ્યાંગજનોને કેવી મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે. માટે જે વાસ્તવિકતા છે તે વાસ્તવિકતાને આપણે ભૂતકાળ બનાવી અને તેમને જે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે તેનો અંત લાવી અને વધુમાં વધુ અને જલ્દીમાં જલ્દી એવા પગલાં ભરાય તે પણ ખૂબ જ જરૂરી બન્યા છે. ડે સ્પેશિયલના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.